સુરતના અમરોલી છાપરાપાટા રોડ ખાતે રહેતા મીનાબેન મોહનભાઈ રાઠોડનું આ ઘર છે અને આ ઘર ઉપર 6 લાખ રૂપિયાની લોન લેવામાં આવી હતી અને સાયબર ફ્રોડની વાતને લઈને મહારાષ્ટ્રની નાસિક પોલીસ સુરત આવી હતી. જો કે આવતાની સાથે જ મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, પૂછપરછ શરૂ કરે છે. ત્યાં મહિલાની તબિયત લથડે છે. તેમનો દીકરો અવારનવાર પોલીસને કહે છે કે માતાની તબિયત બગડી છે, તેમની સારવાર કરાવો, પણ પોલીસ એકની બે ના થઈ અને આ મહિલાની પૂછપરછ ચાલુ રાખી હતી. અંદાજિત 2 થી 3 કલાકની પૂછપરછ બાદ જ્યારે આ મહિલાની તબિયત લથડી ત્યારે 108 દ્વારા તેમનો પરિવાર મેડિકલ હોસ્પિટલ એટલે કે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર શરૂ થાય તે પહેલાં જ મીનાબેનનું મોત થયું હતું. જો કે મહારાષ્ટ્રની પોલીસ આવી અને પૂછપરછ દરમિયાન માનવતા નેવે મૂકી તબિયત બગડતા તેમને સારવાર આપવાની જગ્યા પર માત્ર પૂછપરછ કરતી રહી અને મહિલાનું મોત થયું. મહારાષ્ટ્રના નાસિકમાં 6 લાખ રૂપિયાની બેંક લોન કૌભાંડની લઈને પોલીસ તપાસ કરવા આવી હતી, પણ ઘર જોતાં ખ્યાલ આવે છે કે મહિલાએ લોન લીધી નથી અને તેમના નામે મહારાષ્ટ્રમાં કોઈ લોન લીધી અને ફ્રોડ કર્યા બાદ પોલીસની તપાસ સુરત પહોંચી અને પોલીસ તપાસમાં પોલીસની બેદરકારીએ તબિયત લથડી અને મહિલાને મોતને ભેટો થયો. ઘટના થઈ હતી કે મારી મમ્મીને અહીંયા કરી બેંકવાળા આવતા હતા, મહારાષ્ટ્રથી આવેલા હતા. એમાં મેં પછાડી મારા રૂમમાં સૂતો હતો, મમ્મી પપ્પા આગળ હતા. પછી મેં કહ્યું શું થયું, એટલે મેં બહાર નીકળીને જોયું. એ દાદાને પૂછ્યું, હું દાદા શું થયું તમને, શું છે એમાં? તો દાદાએ મને કીધું કે તમારી મમ્મીએ 6 લાખની લોન લીધી છે. તમે દાદાને કીધું, હું 6 લાખની મેં લોન લીધી હોય દાદા, તો તમે મારું ઘર જોવો, તમે મને જોવો, મેં મિડલ ક્લાસ માણસ છું. મને કોઈ 50,000 રૂપિયા આપવાનું હોય ને, 50,000 તો દૂરની વાત, 2,000 બી આપવું હોય તો કોઈ બી માણસ પૂછવા જાય. તમે 6 લાખ કે દાદા, એ તો મેં નથી. લાવ જે વ્યક્તિઓ આવ્યા હતા, કોણ કોણ આમાં સામેલ હતા? એટલે એ સાહેબનો નંબર તો મને નહીં ખબર ને એ સાહેબનું ચહેરો બી મેં જોયો છું, પણ મને નંબર આપ્યો તો મારી પાસે છે. કેટલા જણા હતા અંદર, કોણ હતું એમાં? ચાર સાહેબો આવેલા હતા. એ 4 સાહેબો આવેલા હતા અને 4 સાહેબોમાંથી એક જ સાહેબ મમ્મીને પૂછતા હતા. ક્યાંથી પોલીસ આવી હતી, ક્યાં બેસાડીને કેટલા વાગે પૂછપરછ હાથ ધરી હતી? એની અંદર શું થયું મેડમ કે મેં પછાડી હતો ને એ લોકોને મમ્મી લોકોને કીધું તમે જાઓ સાથે, તો જીપમાં બેસાડીને મમ્મી લોકોને લઈ ગયા. ને હું કહું મેં આવું છું, કારણ કે મારાથી આવું હતું તો મેં આવું તમારી પછાડી. પછી જઈને પછી પોલીસ ચોકી ગયો, અંદર ગયો, ઇન્ક્વાયરી ચાલુ હતી. ત્યારે જ મારા મમ્મી અંદર ગભરાઈ ગયેલા હતા. મારી મમ્મી મને દૂરથી કહી, દીકરા એમ કે તું મને તારી પાસે લઈ લે, મને ગભરામણ બહુ થાય. તો મમ્મીને કીધું હું બેઠો, પણ મમ્મી કે મારી બહુ ગભરામણ થાય દીકરા એમ કે. પછી મેં નીચ ઉત્કાળીને અંદર ગયો. મેં કહું સાહેબ દાદા, મેં કહું મારી મમ્મીને મારી પાસે મોકલો, એવું લાગે તો મેં વાતચીત કરીને કહે તો પૂછી જાઉં, નહીં તો તમે એક કામ કરો, બહાર બેસાડો ગાર્ડનમાં. ત્યાં ઘડી મારી મમ્મી કહે છે. તો બી સાહેબ એમ કે નહીં, એ તો મારે ઇન્ક્વાયરી પૂછવાની જરૂર જ છે, જો જરૂર નહીં આવી એમ કે એવું બને જ નહીં. એમ કે મેં કહું દાદા તમે પૂછો, મેં ના નથી કરતું, એ તમારી ઇન્ક્વાયરી છે એટલે મારે તમારા આગળ તો કંઈ બોલાય નહીં. તો બી દાદા એમ કે તમે એમ કે તમે કોણ? મેં કહું મેં એમનો છોકરો છું, મોટો છોકરો. મેં કહું 4 મહિનાથી મેં ઘરે બેઠો છું, મારી મમ્મી જ મને ખવડાવે, અમારા પપ્પા ઘરે જ બેઠા છે, એમને આંખેથી જલ્દી દેખાય નહીં એટલે નથી મોકલતા. મારી વાઈફ છે એ બી 4 પોતા એવું કરે. તો પછી ક્યાં લઈ ગયા? તો બી દાદા માને નહીં. દાદાને કીધું એમ કે ગાર્ડનમાં કીધું, ગાર્ડનમાં લઈ ગયા. તો ગાર્ડનમાં લઈને મેં દાદાને કીધું 1 કલાકનો સમય આપો મને, તમે મારું ઘર બી જોયું છે. તમે એક કામ કરો દાદા, મારો નંબર બી છે, મેં થોડી ભાગી જવાનું. દાદા એમ કે જઈને એમ કે FIR જ્યાં સુધી અહીંયા લખાઈ નહીં જાય ને ત્યાં સુધી તમે જબરજસ્તી પાછા મારી મમ્મીને લઈ ગયો, નહીં ઉઠાડી તો બી લઈ ગયો. તબિયત ખરાબ હતી એવું કીધું હતું પોલીસને? હા કીધું હતું, પોલીસ જોઈ છે, પસીના છૂટી ગયા, શરીર ઠંડુ થઈ ગયું, ઉઠાય નહીં. મેં ને મારા પપ્પાએ બંને જણાએ તાગડી લઈ ગયા તો બી ગાર્ડનમાં. મેં કમસે કમ 3-4 ફેરી કીધું. મેં દાદાને એમ કીધું દાદા મારી મમ્મીની તબિયત ખરાબ થઈ જાય, મેં જરા વધારે બોલું તો મમ્મી ટેન્શન લઈ લે ને તમને ચક્કર આવે ને આવું બધું થાય. દાદા મારી પ્લીઝ વાત સાંભળો, તમે કહેતા મારું મકાન જોયું તો મેં તો ભાગીને કબજો કરી લેજો મારા મકાન પર. 6 લાખ રૂપિયા ગાર્ડનમાં લઈ ગયા. પછી શું થયું? ગાર્ડનમાં લઈ ગયા એ પછી
દાદાએ કીધું કે 10-15 મિનિટ હજુ ઊભું રહેવું પડે. મેં કહ્યું કંઈ નહીં દાદા. મારી મમ્મી કહે તું દીકરા મને હોસ્પિટલ લઈ જાય એમ કહે. મેં કહું મમ્મી અહીંયા ત્યાં પૂછ કે નહીં તાવ તો મેં હોસ્પિટલ કે જ ના લઈ જાઉં. ના એમ કે દીકરા મેં એમ કને બેહેલો હતો એમ કને. પછી શું મારી મમ્મીએ 3 ફેરી મારા અહીંયા કરી માથું લાગ્યું દીકરા તું મને લઈ જા, હવે મને કંઈ કશું થઈ જાય તો બી નહીં માને. પછી પેલા સાહેબને હું દાદા હવે જવા દઉં, તો દાદાએ એમ કીધું કે હજુ 5 મિનિટ રોકો. 5 મિનિટ રોકો તો એમ કે હજુ બાકી છે. હવે દાદાએ એમ કીધું કે હવે તમે લઈ જાઓ. હજુ તો ગાદરની એમ કને પકડ્યું એમ કને ઉતરું ને એટલે મારી મમ્મી કે હવે મને અહીંયા બેસી જાય. મેં કહું મમ્મી શું થયું હવે મારથી નહીં જવાય એમ કે. ને એટલું મારી મમ્મીએ કીધું સાચી વાત છે, મેં કોઈ દિવસ કોઈ આપણે ખોટું કર્યું જ નથી. 108ને બોલાવી, મેં જ ફોન કરીને બોલાવી. આવો મેં કહું દાદા પોલીસ ચોકીમાં અહીંયા અંદર છે એમ કે અમારથી નહીં આવશે એમ કે. મેં કહું મારી મમ્મી ને મેં મારા પપ્પા, મમ્મીને વજન વધારે એટલે મારથી નહીં આવે. દાદા તમે એક કામ કરો ગાડી અંદર, પછી ગાડી અંદર લીધી. ત્યાંથી ક્યાં લઈ ગયા પછી? ત્યાંથી મેડિકલ કોલેજ લઈ ગયા. શું કીધું પછી? ને મેડિકલ કોલેજ લઈ એટલે પપ્પા હતા આગળ ને મેં પછાડી ગાડી લઈને ગયો ને મેડિકલ કોલેજમાં ટ્રીટમેન્ટ ચાલુ કરી લીધી. પણ હજુ તો ઓક્સિજન આપતા જ પપ્પાને કહી દીધું કે એક્સપાયર થઈ ગયા.